રાધનપુર નગરપાલિકામાં સામાન્ય સભા મુલતવી રાખવા પાલિકા સદસ્યને નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને રજૂઆત બાદ મનમાની દર્શાવી. પાલિકાના સભાસદોને કાર્યસૂચિ એજન્ડા સાથે બજેટ કોપી આપવામાં ન આવતા પાલિકા ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખને પાલિકા સદસ્ય દ્વારા લેખિત રજૂઆત દ્વારા બજેટ કોપી આપવા માંગ કરાઈ હતી. રાધનપુર નગરપાલિકા કચેરીમાં કથિત ગોટાળાઓની તપાસ કરવા સદસ્યો દ્વારા માંગ કરાઈ. સભામાં વિડીયોગ્રાફી માટે મનાઈ કરવામાં આવી. સભા રદ કરવા રજૂઆત કરી છતાં સામાન્ય સભા મુલતવી રાખવાના બદલે સભા યોજાઈ, જે મનમાની કરતા પાલિકાના ગોટાળો થતો હોવાનું લાગી રહ્યું છે તેવું જયાબેન ઠાકોર નગરપાલિકાના સદસ્યએ જણાવ્યું. પાટણના રાધનપુર ખાતે નગરપાલિકામાં સામાન્ય સભા મુલતવી રાખવા પાલિકા સદસ્ય જયાબેન ઠાકોરે નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખને રજૂઆત કરી હતી. રાધનપુર નગરપાલિકાની પ્રથમ સભા થઈ રહેલ હોવાથી ગુજરાત નગરપાલિકા એક્ટ 1963 અધિનિયમમાં આવું ક્યાંય ઉલ્લેખ નથી કે નગરપાલિકાના સભાસદોને કાર્યસૂચિ એજન્ડા સાથે બજેટ કોપી આપવામાં ન આવે, જે બાબતે પાલિકા ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના પ્રમુખને જયાબેન ઠાકોર દ્વારા લેખિત રજૂઆત દ્વારા બજેટ કોપી માંગવામાં આવી હતી. જે બજેટ કોપી પાલિકા સદસ્યોને આપેલ ન હોવાથી આ સામાન્ય સભાને માન્ય ન રાખવા બાબતે કુતૂહલ સર્જાયું હતું. ત્યારે રજૂઆત બાદ પણ એજન્ડા કાર્યસૂચિ આપવામાં નહીં આવતા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની મનમાની સામે આવી હતી અને એજન્ડા કાર્યસૂચિ આપ્યા વિના સભા કરવામાં આવી હતી, જેને લઈને વિવાદ સર્જાયો છે. પાલિકા સદસ્ય દ્વારા 7 જેટલા મુદ્દા અને રાધનપુર વાસીઓના પ્રાણ પ્રશ્નથી લઈને સામાન્ય સભામાં વિડીયોગ્રાફી કરવા કહેતા પ્રમુખ દ્વારા વિડીયોગ્રાફી પણ કરવાની મનાઈ કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. આ સભા મુલતવી રાખવા પાલિકા સદસ્ય જયાબેન ઠાકોર દ્વારા રજૂઆત કરાઈ હતી, પરંતુ પાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર પોતાની મનમાની ચલાવી સામાન્ય સભા યોજી હોવાના આક્ષેપ પાલિકા સદસ્ય જયાબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, પાટણ. નમસ્કાર રાધનપુર વાસીઓ, મારું નામ છે જયાબેન ઠાકોર, વોર્ડ નંબર 1 ના નગરસેવક. 25/3/2025 જ્યારે પ્રથમ નગરપાલિકાની સભા યોજવામાં આવી, એ સભાની અંદર અમે લેખિતમાં સીઓ સાહેબશ્રી અને પ્રમુખશ્રીને માગણી કરેલી હતી કે 2 વર્ષનું જે વહીવટીકાળનું જે શાસન હતું, એ વહીવટીકાળ શાસન દરમિયાન જે રાધનપુરની અંદર જમીન સરકારી પેટે જે પડી છે શ્રી સરકારમાં કે નગરપાલિકાની અંદરમાં, એ જમીનો એમને કેટલી ભાડે આપેલી હતી, કેટલું એનું ભાડું આવેલું છે, કે કેટલા રિન્યુ કરવામાં આવેલી છે, કેટલી પેન્ડિંગમાં અરજીઓ પડી છે, તેની અમે લેખિતમાં માગણી કરેલી હતી અને કરી છે. સાથે જે રાધનપુર મલ્હાર સોસાયટી એક નવી બનાવવામાં આવેલી છે, એ મલ્હાર સોસાયટીની અંદર જે રાણકપુરથી મીઠું પીવાનું એક્સપ્રેસ હાઈવે કરીને આવે છે લાઈન, એ લાઈનની અંદર ગેરકાયદેસર રીતે વાલ મૂકવામાં આવેલા છે બિલ્ડર દ્વારા, અને એ વાલની અંદર ગેરરીતિ કરી અને પાણીની ચોરી કરેલી છે. એ પાણીની ચોરી એક મકાન દીઠ 50,000 રૂપિયા ગણવા જઈએ તો ત્યાં આગળ કેટલા મકાનો બન્યા છે અને મકાન દીઠ 50,000 લેખે કેટલા પૈસા થાય છે, જે નગરપાલિકામાંથી જે નુકસાન પહોંચાડેલું છે. આ પાણીને લઈ અને નગરપાલિકા પાણી પુરવઠા કે કોઈએ ફોજદારી કેમ કરેલી નથી, તો પાણી જે ખરેખર અહીંયા પાણીની બહુ અછત છે, પીવાનું પાણી નથી મળી રહ્યું, ત્યારે આવી રીતના ખોટી જ્યારે ગેરકાયદેસર પાણીની ચોરી થઈ રહી છે, તો આની પાછળ એ લોકોએ શું કર્યું, એવી પણ અમે રજૂઆત અને માગણી કરી છે. સાથે જે અત્યારે ફાયર સેફટીના ઘણા બધા રાધનપુરમાં પ્રશ્ન છે, એની પણ અમે માગણી કરી છે કે ફાયર સેફટીની જે સુવિધા ન હોય તે નોટિસ આપવામાં આવે, અથવા હોય તો અમને એનો વિડીયોગ્રાફી સાથે આપવામાં આવે, એવી અમારી માગણી છે. કારણ કે સામે ઉનાળો આવી રહ્યો છે અને કોઈ મોટી દુર્ઘટના ન ઘટે અને રાધનપુરમાં શાંતિ જળવાઈ રહે, એ માટે અમે માગણી કરેલી છે. સાથે જે અત્યારે સ્કીમો નવી બિલ્ડરો દ્વારા મૂકવામાં આવી રહી છે સોસાયટીઓમાં, તો એ સોસાયટીની અંદર જે પેરામીટરની જમીનો છે તે છોડવામાં આવી છે કે કેમ, અને આવી છે તો કેટલી આવી છે, એની પણ અમે તપાસ માંગી છે. તો અમે સીઓ સાહેબશ્રીને વિનંતી કરી છે લેખિતમાં, પણ અત્યારે સીઓ સાહેબ 15 દિવસની રજા ઉપર જતા રહ્યા છે. તો આ પણ અમે જાણવા માંગીએ છીએ કે રજા ઉપર અચાનક જવું કેમ પડ્યું? શું એમનામાં કઈ પાપ હતું કે પછી કઈ છુપાવવા માંગે છે?